હાલો મિત્રો, તો શ્રાવણ માસ પતી ગયો છે ને આપણે જાવ છું હેર કટિંગ કરાવવા. તો ઘરેથી આપણે તૈયાર નાહી ધોઈને નીકળી ગયા છીએ ફ્રેશ થઈને. આપણે તમને થોડુંક બતાવી દઈએ ગામનો અમારો ઝાંપો. આ છે જો ગામનો ઝાંપો, હનુમાનજી મંદિર હતું. આ છે લીમડાના ઝાડ ને ચબૂતરો. આપણે રાપર પણ પહોંચી ગયા. રાપરનું બસ સ્ટેન્ડ પણ બતાવી દીધું. અને કોને રાપર તાલુકો લાગે જરૂરથી કમેન્ટ કરી દેજો મિત્રો. આ છે આપણે રાપરનું બસ સ્ટેન્ડની બારીની બજાર. આપણે હેર કટિંગ થઈ ગયું છે, તમે જોઈ લો. આ રીતના આપણે બાલદાટી કરાવી નાખીએ. ઘરે પણ પહોંચી ગયા. શાકભાજી લઈ આવ્યા થોડું ઘણું. બાકીના આપણે કોટિયા અને ટોકરો લઈ આવ્યા છીએ, તમે જોઈ શકો છો. નેક્સ્ટ વિડીયોમાં જરૂરથી બતાવશું કે આપણે કોને બાંધવાના છે. એક લીધો ટોકરો, બાકીના 4 કોટિયા. ઘરે બનતું તો આખા રીંગણાનું શાક. તો લાવો કીધું આપણે બનાવી નાખીએ. ત્યારબાદ વરસાદ પણ ધમધમ ચાલુ થયો અને ભાઈની પણ ઈચ્છા થઈ ગઈ ભરેલા મરચાં ખાવાનું. તો આપણે બટેકાને બાફી નાખ્યા. પહેલાં શાકને વઘાર નાખશું રીંગણાના. શાક આપણે બનીને થઈ ગયું. તૈયાર આપણે મરચાં ભરેલાના ભજીયા બનાવવાનું કરી નાખી ચાલુ. તેલ પણ ગરમ થઈ ગયું, લોટ પણ બની ગયો, ચટણી પણ તૈયાર થઈ ગઈ છે. ગરમી પણ આપણે થાય છે, પણ તમે ભાઈ મોજ તો માણવાની જો. તો આ રીતના આપણે ભજીયા બનીને થઈ રહ્યા છે તૈયાર. તમે જોઈ શકો છો. કોને કોને ભજીયા ખાધા મરચાંના ભરેલ કે નહીં જરા કમેન્ટમાં જણાવજો. આ રીતના ભજીયા આપણે બનીને થઈ ગયા છે તૈયાર. થાળી પણ આપણે બનાવેલી, ભરેલી અને શાક પણ તૈયાર છે. સાથે બનાવી ચટણી ભજીયા કેવી રીતના બન્યા તમે જોઈ શકો. જામો પડ્યો, સાથે બાજીના રોટલા, ગાયના દૂધની છાશ અને ચોરા બાફેલાની ફરી. કોને કોને ચોરા બાફેલાની ફરી ખાધી જરૂરથી કમેન્ટ જરાક કરજો મિત્રો.